નાગરિકોના આરોગ્યની દરકાર કરીને ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા દૂધનો જથ્થો નાશ કરાયો છે. તો પાલનપુર અને ગાંધીનગરના આશરે 4,70,000ની કિંમતના 10,000 લીટર જેટલા ભેળસેળયુક્ત દૂધના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. સાથે જ શંકાસ્પદ ચીઝ અને પનીરનો 83,000નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. નાગરિકોને શુદ્ધ ખોરાક મળી રહે તેના માટે રાજ્ય સરકાર, રાજ્યનું આરોગ્ય વિભાગ અને ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ સતત કાર્યશીલ છે, કટિબદ્ધ છે. એના ભાગરૂપે ગઈકાલે બનાસકાંઠા હાઈવે ઉપરથી એક ટેન્કરની અંદર આપણું જે એક FSW જે ફૂડ સેફ્ટી ઓન વ્હીલ મોબાઈલ ફૂડ સેફ્ટી વાન છે એના મારફતે એ ટેન્કરના દૂધની ચકાસણી કરતા આપણે ટેન્કર ઓન ધ સ્પોટ લેબની અંદર એક ગ્લુકોઝ સ્કેન મીટર છે, તો એની અંદર દૂધમાં એબનોર્માલિટી એટલે કે કંઈક અજુગતું દેખાયું. આથી દૂધને ત્યાં લીગલ સેમ્પલ લેવામાં આવ્યા અને આ દૂધનો સોર્સ એ બાબતે તપાસ કરતા અને જે બાકીનું દૂધ હતું ખરાબ એ નાશ કરવામાં આવ્યું.